તો આમ આદમી પાર્ટીના કાળા પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે। આપનો કાર્યકર અને ચૈતર વસાવાની નજીકનો શખ્સ લાખોના ડ્રગ્સ સાથે સકંજામાં આવ્યો છે। ભરૂચના રહાડપોર ખાતે પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે। સ્કૂલ વાનમાં 62 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે તેને પકડી પાડ્યો છે। એસઓજી પોલીસે 7,10,000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે। નશા વિરોધી પ્રવૃત્તિને ડામવા ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી। 62 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત 6,20,000 રૂપિયા છે। આપનો કાર્યકર સ્કૂલ વર્દીની આડમાં નશાનો વેપલો કરતો હતો। તો એક તો આમ આદમી પાર્ટીનો આ કાર્યકર છે, બીજી તરફ સ્કૂલ વાનમાં તેની સાથે જે આ ડ્રગ્સ પકડાયું છે, નશાનો વેપલો પકડાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ચૂક્યા છે। દિનેશ, એક તો આમ આદમી પાર્ટીનો કાર્યકર છે, બીજી તરફ સ્કૂલ વાનમાં નશાનો વેપલો આ ચલાવી રહ્યો છે। પોલીસ કઈ રીતની કડક કાર્યવાહી કરી રહી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચના રહાડપોર રોડ ઉપર સ્કૂલ વાન પસાર થવાની હોય અને તેમાં ડ્રગ્સનો જથ્થો હોવાની માહિતી એસઓજી પોલીસને મળી હતી। એસઓજી પોલીસે મારુતિ વાન ચેકિંગ કરતા 62 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને આ એમડી ડ્રગ્સ કોને આપવાનું હતું તેમાં તપાસ કરવામાં આવતા એક 5-5 ગ્રામની પડેકી બનાવીને વેચવા નીકળતો હોવાની માહિતી સપાટી ઉપર આવી છે। સંપૂર્ણ લગભગ જે ગ્રામ માપવાની પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે તે ડ્રગ્સ અને સાથે માપ્યું જે તોલવાનું હોય છે, જે માપ કરવાનું હોય છે, તે સાથે મારુતિ વાનવાળી અંદાજે 7 લાખના મુદ્દામાલ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરની ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો છે, કેટલા સમયથી સપ્લાય કરતો હતો, તે તમામ માહિતી મેળવવા માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવવામાં આવશે અને ઘણા લોકોના નામ બહાર આવી શકે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। જી આભાર દિનેશ, માહિતી બદલ। તો જે રીતે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે ભરૂચનો અને જે ડ્રગ્સનો વેપલો તે કરી રહ્યો છે, એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને તે પણ સ્કૂલ વાનમાં। એટલે એક તરફ સ્કૂલ વાન ચલાવે છે, કહેવામાં આવે છે કે સ્કૂલ વાન ચલાવે છે, બાળકોને સ્કૂલેથી ઘરે, ઘરેથી સ્કૂલ મૂકે છે, પરંતુ હકીકતમાં ડ્રગ્સનો વેપલો આ ભાઈ કરે છે। રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં 62 ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું। તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે। વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે, પરંતુ એ અહીંયા કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી। તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર।